તો સુરતમાં ગરીબોના હકના સરકારી અનાજમાં ગોટાળાના ગંભીર આક્ષેપો સામે લિંબાયત પુરવઠા ઝોનના અધિકારીઓ અને કથિત અનાજ માફિયાઓ સામે એક યુવકે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં સરકારી ગરીબોના હકના અનાજના કાળા બજાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સુરતના યુવાન પરેશ મહાલે લિંબાયત પુરવઠા ઝોનની કચેરીના કેટલાક અધિકારીઓ અને કથિત સરકારી અનાજ માફિયાઓ સામે ગરીબોના હકના અનાજની ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો હતો. દાવો કર્યો હતો કે તેની પાસે આક્ષેપોને સમર્થન આપતા કેટલાક પુરાવા છે અને તે પુરાવા જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ તેમજ પ્રધાનમંત્રી કચેરી સુધી રજૂ કરી ચૂક્યો છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ કર્યો હતો. આક્ષેપોને લઈ અને પરેશ મહાલે ફાટેલા કપડાં પહેરી અને હાથમાં પ્લે કાર્ડ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેણે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી પણ માંગી હતી. યુવકે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. શાના માટે આજે ધરણા પર બેસવું પડ્યું? ધરણા પર આજથી બેસવાનો છું. છેલ્લા 1 વર્ષથી રાશન માફિયાઓ માટે લડું છું. નાયબ મામલતદારથી પ્રધાનમંત્રી સુધી બધી જગ્યાએ ફરિયાદ કરી છે. 3000 કરોડનું દર મહિને રાશન ગુજરાત સરકાર ગરીબોને આપે છે. 3000 કરોડની પાછળ 900 કરોડ રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો સરકાર કરે છે, પણ ગરીબોને પૂરતું અનાજ નથી મળતું. એ બાબતે વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે સાથે તમામ અધિકારીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી છે. કોઈ જાતનું નિરાકરણ નથી આવતું. લિંબાયત ઝોનનો નાયબ મામલતદાર મકવાણા અને પુરવઠા ઇન્સ્પેક્ટર ચુડાસમા આ લોકોની મિલીભગત છે. વાર્ષિક આ લોકો 30 થી 40 લાખ રૂપિયા ભરણ લે છે. અનાજ માફિયાઓ રાશન ચોરી કરે છે. ગરીબોને રાશન પૂરતું મળતું નથી. આટલી બધી ફરિયાદ કર્યા છતાં પણ જો નિરાકરણ ન આવતું હોય તો આજરોજ હું કલેક્ટર ઓફિસ બેઠો છું. સરકારશ્રીને હું માંગણી કરું છું, સુરત કલેક્ટરને હું માંગણી કરું છું કે મારી માંગણીઓ સ્વીકારવામાં આવે અને અનશન માટે મને જગ્યા ફાળવવામાં આવે.